શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આ વખતની એકાદશી 6 અને 7 જૂનના રોજ રહેશે. આ વિડીયોમાં આપણે સાંભળશું નિર્જળા એકાદશી, ભીમ એકાદશી શાથી કહેવાય તથા નિર્જળા એકાદશીના વ્રતવિધિ, મહાત્મ્ય, વ્રતકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જે મોટી એકાદશી કહેવાય છે, જે વર્ષભરની એકાદશીનું પુણ્ય આપનાર વ્રત છે. તો આજે આપણે આ વિડીયોમાં આ નિર્જળા એકાદશીની વ્રતકથા, વિધિ તથા મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ભગવાન વિષ્ણુના ધામની સહજ ભાવથી તથા અનાયાસે પ્રાપ્ત કરવા એકાદશીથી ચડિયાતું કોઈ વ્રત નથી. જેમ કે ગંગા સમાન કોઈ તીર્થ નથી, માતા સમાન કોઈ ગુરુ નથી, ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવ નથી અને ઉપવાસ કરતા કોઈ મોટું તપ નથી. સમા સમાન કોઈ માતા નથી, કીર્તિ જેવું કોઈ ધન નથી, જ્ઞાન જેવો કોઈ લાભ નથી, ધર્મ સમાન પિતા નથી, વિવેક સમાન કોઈ બંધુ નથી અને એકાદશીથી ચડિયાતું કોઈ વ્રત નથી. નારદ મહાપુરાણમાં એકાદશી વ્રતનો ઉલ્લેખ છે, જેમાં આ વ્રતની વિધિ તથા મહાત્મ્ય વર્ણવેલી છે. એકાદશ્યામ તો દલયોની નિરાહાર સમાહીન નાના પુષ્પે મુનિ કૃત્વા વિચિત્ર મંડપ શુભમ. સનાતન ઋષિ બોલ્યા, બંને પક્ષોની એકાદશી માણસ નિરાહાર રહેવું અને એકાગ્રચિત્ત થઈને નાના પ્રકારના પુષ્પોથી શુભ તેમજ અદ્ભુત મંડપ બનાવવું. એકાદશીના વ્રતમાં એકાદશી ઇન્દ્રિય પર મનનો કાબુ અર્થાત સંયમ કેળવવા ઉપવાસનું મહાત્મ્ય છે. એકાદશીનો ઉપવાસ શારીરિક સ્વાસ્થ્ય તથા નિત્ય કર્મ ફરજમાં બળ પૂરું પાડે છે. સાથે સાથે અજ્ઞાન અવસ્થામાં કરેલ પાપ છે, જેને શુર કહ્યું છે, અને સમજપૂર્વક કરેલા પાપને આર્ય કહ્યું છે, તે સર્વેનો આ ઉપવાસ વ્રત કરવાથી નાશ થાય છે. આ એકાદશીનું વ્રત સ્વર્ગ, મોક્ષ તથા પુત્ર સંતાન માટે ઉત્તમ ગણાય છે. વર્ષની ઋતુ પ્રમાણે શાસ્ત્રોમાં આ એકાદશી વ્રતની વિધિ તથા ઉપવાસની પદ્ધતિ પણ વર્ણવાય છે. એકાદશીના વ્રતોમાં જેઠ સુદ 11ના વ્રતને શ્રેષ્ઠ ગણાવ્યું છે. જેઠ માસમાં ભગવાન સૂર્ય નારાયણનું રુદ્ર સ્વરૂપ હોય છે, તેથી પૃથ્વી પરના જળ સ્ત્રોતો સુકાઈ જાય છે, પીવાનું પાણી પર દુષ્કર બને છે. આ દિવસો દરમિયાન જળીય જીવનનો અહેસાસ અનુભવ થાય છે. તેથી ગંગા સ્નાન માટે ગંગા દશેરાનું મહિમા પણ આ માસમાં હોય છે. તેથી આ માસની એકાદશીએ પણ જળનો બચાવ કરવાનું તપ વર્ણવાયું છે, જેથી આ નિર્જલા એકાદશી છે. બાકીની એકાદશીમાં ફળાહાર તથા પાણીનું સેવન કરી શકાય, પણ આ દિવસે પાણી પણ પીવાનું નથી. આ નિર્જલા એકાદશી જળ બચાવ અભિયાન છે. વિષ્ણુ ભક્તો તથા જીવદયા પ્રેમીઓ આ વ્રત દરમિયાન જળનો ત્યાગ કરી જીતેન્દ્રિય બનવાનું તપ કરે છે. આ વ્રતનું મહાત્મ્ય સમગ્ર મનુષ્ય સમજે તથા તપ કરે તો પુરુષ અને પ્રકૃતિનું સંતુલન જળવાય અને પશુ પક્ષી તથા વૃક્ષોની સેવા થાય. જો વર્ષભરની બધી એકાદશીનું વ્રત ન થાય તો પણ આ નિર્જળા એકાદશી કરવાથી બધી જ એકાદશીઓનું ફળ મળે છે. આમ એકાદશીના પીપળાના પૂજાનું નિર્જળા એકાદશીનું વ્રત મહત્વનું છે. આ નિર્જળા એકાદશીએ પીપળાની પૂજાનું મહત્વ છે. તેમ કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે. તુલસીના ક્યારા પાસે ઘીનો દીવો કરવો, માટીના ઘડામાં પાણી ભરી ઉપર સફેદ વસ્ત્ર, કેરી, પંખો વગેરેનું દાન પણ કરાવાય છે, જેથી જરૂરિયાતમંદોનું તડકાથી રક્ષણ થાય. પક્ષીઓ માટે પાણીના કુંજ તથા ચણ પણ મુકાય છે. આમ આ નિર્જળા એકાદશીનું વ્રત મનુષ્યના જીવનમાં તપ, ત્યાગ અને સેવાના ગુણોને સિંચન કરે છે. નિર્જળા એકાદશીના વ્રતીએ વિષ્ણુ સહસ્ત્ર ગજેન્દ્ર મોક્ષના પાઠ કરવા તથા બ્રાહ્મણ પાસે રુદ્રી પણ કરાવી અને બ્રાહ્મણને દાન દક્ષિણા આપી આ વ્રતમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય તથા શ્રી કૃષ્ણ શરણમ મમના મંત્ર જાપ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. સનાતન ધર્મના બધા જ હિન્દુ સંપ્રદાયોમાં નિર્જળા એકાદશીનું વિશિષ્ટ મહત્વ છે. આ નિર્જળા એકાદશી છે તે ભીમ એકાદશી શાથી કહેવાય છે.
મહાભારતમાં નિર્જળા એકાદશીના વ્રતની સાથે મહાબલી ભીમનું નામ જોડાયેલું છે. ભગવાન શ્રી કૃષ્ણે માતા કુંતા તથા દ્રૌપદીની વનવાસ દરમિયાન મહાભારતના યુદ્ધમાં વિજય માટે તથા હસ્તિનાપુરમાં પ્રજા અને પાંડવો અને સમસ્ત પાંડુ અને ધૃતરાષ્ટ્ર પરિવારની સુખાકારી માટે એકાદશીનું વ્રત કરવા સૂચવ્યું હતું. તેથી દરેક એકાદશીએ પાંડવોએ ઉપવાસ કરવાનું થતું. આ ઉપવાસ ભીમ માટે અસહ્ય હતા. ભીમમાં 100 હાથીનું બળ હતું. મહાત્મા ભીમ જ્યારે બાલ્ય અવસ્થામાં હતા ત્યારે માતાના ખોળામાંથી શિલા પર પછડાયા હતા. ત્યારે શિલાના ભૂક્કા બોલી ગયા હતા. ત્યારથી ભીમના બળનો પરચો પાંડુ પુત્રોમાં હતો. પાંડવોના રસોડામાં એક બાજુ પરિવારના બધાનું ભોજન તથા તેટલું જ ભોજન એકમાત્ર ભીમ માટે રહેતું. ભીમનું શરીર બળવાન હતું, તેથી તેનું જઠરાગ્નિ તેજ હતું. ભીમ વીરકોદર પણ કહેવાયા છે. મહાબલી ભીમસેનને બધી જ અગિયારસ ન કરવી પડે અને એકમાત્ર એવું વ્રત કરવું પડે કે જેથી બધી અગિયારસનું ફળ મળે. એવા ઉપાય સાથે તે પિતામહ વ્યાસજી પાસે ગયા. ભીમસેન બોલ્યા કે હે પિતામહ, હું દિવસમાં એક સમયે પણ ભોજન વગર રહી શકતો નથી. એકાદશીના દિવસે માતા કુંતા અને દ્રૌપદી પરિવારના અન્યની જેમ મને પણ ઉપવાસ કરાવે છે. મારાથી આ સહન થતું નથી. હું ઘણો પ્રયત્ન કરું તો પણ એક વ્રત કરી શકું. શ્રી વ્યાસજી બોલ્યા કે હે વાયુપુત્ર, કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે. તેમાં નિર્જળા વ્રત છે. જો આ એકાદશીએ જળનો પણ ત્યાગ કરવામાં આવે તો વ્રતીને બધી જ એકાદશી કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને આખા વર્ષની એકાદશીનું ફળ ફક્ત આ એક એકાદશી કરવાથી મળે છે. તેથી આ એક જ વ્રત તમારી સમસ્યાનું સમાધાન છે. આ એકાદશીએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જે વ્યક્તિ જળપાન ન કરે તો તેને બધી જ એકાદશીનું ફળ મળે છે. મહાબલી ભીમસેને વ્યાસજીના વચન પ્રમાણે આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું. ત્યારથી આ નિર્જળા એકાદશી ભીમ એકાદશીથી પણ ઓળખાય છે. ઘણા તેને પાંડવ એકાદશી પણ કહે છે. મહાબલી ભીમસેને શિવ પાર્વતીના આશીર્વાદ. નિર્જળા એકાદશીના દિવસે ભોજન તથા પાણી મળવાના નથી. તેથી એમ કહેવાય છે કે ભીમસેન આ એકાદશીના દિવસે નદીમાં નિરાતે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સ્નાન કરવા ગયા હતા. પાર્વતીજીને થયું કે આજે ભીમસેને નિર્જળા એકાદશી કરી છે, તેથી તેના બળ નહીં હોય, તે જરૂર નિર્બળ હશે. પાર્વતીજીએ મહાદેવજીને આ વાત કરી. શિવજી માન્યા નહીં. તેણે કહ્યું, ભીમ મારો પરમ ભક્ત છે, તે વાયુપુત્ર છે. પાંડુ રાજાએ કુંતી પાસે એવા બળવાન પુત્રની ઈચ્છા કરી હતી કે જે હસ્તિનાપુર રાજ્ય તથા પાંડવોનું રક્ષણ કરે. તેનામાં 100 હાથી જેટલું બળ છે. તેથી કુંતીએ વાયુદેવનું આહ્વાન કર્યું અને મંત્ર શક્તિથી મહાબલી ભીમને જન્મ આપ્યો. તેથી હે દેવી, ભીમના બળ માટે શંકા કરવી યોગ્ય નથી. છતાં પાર્વતીજી માન્યા નહીં. તેમની હઠને વશ થઈ શિવજીએ એક યોજના બનાવી. પાર્વતીજીને ગાયનું રૂપ લેવા કહ્યું. પોતે સિંહ બન્યા. ભીમ જે નદીમાં સ્નાન કરતા હતા ત્યાં આ ગાય, પાર્વતીજી પાછળ એનો શિકાર કરવા સિંહ મહાદેવજી બન્યા હતા તે પાછળ પડ્યા. ભીમ આ દ્રશ્ય નિહાળે તરત જ તે ગાયને બચાવવા સિંહ સામે યુદ્ધ કરી. સિંહનો પરાજય થાય, ગાય બચી જાય છે. અહીં પાર્વતીજીને ભીમના બળનો પરચો મળી ગયો. તરત જ ગાય અને સિંહ પાર્વતી તથા મહાદેવજીના મૂળ સ્વરૂપે પ્રગટ થયા. ભીમસેન ઉમા, પાર્વતીજી અને શિવના દર્શન કરી ધન્ય થયા. સિંહે શિવજીએ ભીમને ઘાયલ કર્યા હતા, લોહી લુહાણ થયા હતા. પાર્વતીજી ભીમના શરીર પર હાથ ફેરવે છે અને આશીર્વાદ આપે છે કે હે વાયુપુત્ર મહાબલી ભીમસેન, આજથી તમારું શરીર વજ્રનું બનશે. તમને યુદ્ધમાં કોઈ હરાવી શકશે નહીં. તમે અજેય બનો. બાહુબલી ભીમસેને શારીરિક બળથી જે પરાક્રમો કર્યા હતા તેનું વર્ણન મહાભારતમાં ભગવાન વેદવ્યાસે વર્ણવાયું છે. નિર્જળા એકાદશી કરવાથી વ્રતીમાં નબળાઈ આવતી નથી, પણ તપ અને ઉપવાસથી ઉલટાની શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.
શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશं વિશ્વાધારं ગગનસદૃશમેઘવર્ણશુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથમ. હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે, તેથી તે દેવો પણ તમારા આચાર્યકારક સ્વરૂપને જાણતા નથી. તો પછી હું તો મૂઢ છું, તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ અને આપ મને આપના શરણમાં લો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.